આજથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારી અને દુકાનધારકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગ્રાહક ટોળકીએ અહીંયા વેપારીને ચૂનો ચોપડ્યો હતો। આપણે કહી દઈએ કે જૂનાગઢ શહેરના વેપારીએ તેને ત્યાં ખરીદી કરવા આવેલી મહિલા સહિત 3 લોકો સામે ડિજિટલ પેમેન્ટમાં ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે। સુરતના રહેવાસી આરોપીઓ વેપારીને ત્યાંથી 10,700 રૂપિયાની ખરીદી કરી હતી। તેમને રોકડ રૂપિયા 3,000ની જરૂરિયાત હોવાનું કહ્યું હતું। વેપારીને કુલ રૂપિયા 13,700નું ડિજિટલ પેમેન્ટ કર્યાનું જણાવ્યું। વેપારીને આરોપીએ નાણાં જમા થયાનો તેને મેસેજ પણ બતાવ્યો। જોકે 2 દિવસ સુધી વેપારીના ખાતામાં રકમ જમા ન થતાં વેપારીએ ફરિયાદ કરી હતી। તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું, પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી। એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.કે. પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે। અને વાત કરીશું હવે સ્ટેટ